આજે આપણે મકાઈની ભાખરવડી બનાવવા જઈ રહ્યા છે। આપણે જનરલી પેલી સાદી ભાખરવડી તો ખાતા જ હોઈએ છીએ, પણ આજે મકાઈની ભાખરવડી છે। એની માટે મેં અહીંયા 1 વાટકી ચણાનો લોટ લીધો છે। એની સાથે મેં 1 વાટકી મકાઈનું છીણ લીધેલું છે। મકાઈનું છીણ એટલે પ્યોર એકદમ સાદું મકાઈનું છીણ નથી, મકાઈનો જે આપણે ચેવડો બનાવતા હોય લીલી મકાઈનો એ ચેવડો છે। અને જો કદાચ કોઈને એની રેસીપી ના ખબર હોય તો મેં મારા આગળના ચીઝ કોર્ન રાઈસના વિડીયોમાં એની રેસીપી મૂકેલી જ છે અગાઉથી। તો આપણે આ રીતે 1 વાટકી જે લીધો છે ચણાનો લોટ એને પ્રોપર શેકી લેવાનો છે। એક બાજુ આપણો લોટ શેકાઈ રહ્યો છે ત્યાં સુધી આપણે એની માટે લોટ બાંધી દઈએ ભાખરવડી માટે। અહીંયા મેં 1 વાટકી મેદો લીધો છે, સાથે અડધી વાટકી ઘઉંનો લોટ લીધો છે। સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દઈશું અને તેલ એડ કરી દઈએ છીએ મોણ માટે। હવે આપણે એને બધું મિક્સ કરી અને એકદમ ટાઈટ લોટ બાંધી દેવાનો છે। આ રીતે આપણે એનો એકદમ ટાઈટ લોટ બાંધી દેવાનો છે। હવે એને ઢાંકીને 15 મિનિટ રેસ્ટ આપીશું। ત્યાં સુધી આપણે આપણો લોટ જોઈ લઈએ કે શેકાઈ ગયો છે કે કેવું છે તે। આપણો લોટ શેકાઈને રેડી છે। એની સાથે મેં અહીંયા આગળ 1 વાટકી મકાઈનો ચેવડો એડ કર્યો છે અને સાથે 3 ચમચી ખાંડ એડ કરી છે। મકાઈનો ચેવડો મેં 1 વાટકી રાખ્યો છે, પણ જો સ્ટફિંગનું આપણને લાગે ભરતી વખતે કે થોડુંક કઠણ વધારે છે તો તમે અંદર બીજો ચેવડો એડ કરી શકો છો। અહીંયા મેં તજ પાવડર એડ કર્યો, હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કર્યો છે, 1 ચમચી તલ એડ કર્યા છે। હવે આ બધું આપણે પ્રોપરલી મિક્સ કરી લઈશું। મકાઈનું છીણ થોડુંક વધારે હોય એ રીતે આપણે પ્રપોર્શન રાખવાનું છે। અહીંયા ભલે 1 વાટકી લીધેલું છે, પણ હમણાં જરૂર પડશે તો હું આગળ બીજું પણ એડ કરીશ। જો આ રીતે તમે જોઈ શકો છો મેં બીજું પણ છીણ એડ કરી લીધું છે। અને આપણે મકાઈના છીણમાં તો મીઠું એડ કરેલું જ હતું, એટલે અહીંયા ચણાના લોટના ભાગનું જ મીઠું મેં એડ કર્યું છે। તમે જોઈ શકો છો ને કન્સિસ્ટન્સી આ રીતની કન્સિસ્ટન્સી થવી જોઈએ। હજુ આપણે એને પ્રોપર શેકી લઈશું। આપણું સ્ટફિંગ રેડી છે શેકાઈને। હવે અહીંયા આગળ હાફ લીંબુનો રસ એડ કરીએ છીએ અંદર। એને પછી હવે હલાવી લઈશું આપણે। અને મકાઈનો ચેવડો જ્યારે મેં બનાવ્યો ત્યારે તો લીલા મરચાં અંદર નાખેલા જ હતા। તમે મારી રેસીપીનો વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે, પણ તે છતાં પણ અત્યારે હવે ચણાના લોટના ભાગ માટે આપણે થોડુંક મરચું એડ કરીએ છીએ આ રીતે ઝીણું સમારીને। હવે એને હલાવીને પ્રોપર એનું જે પાણી હોય બધું બળી જવા દેવાનું છે મકાઈના ચેવડાનું, અને એકદમ ડ્રાય કરી દેવાનું છે સ્ટફિંગ। આ રીતે તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ એકદમ ડ્રાય થઈ ગયું છે। એને ઠંડુ પડવા દઈશું। હવે આપણું સ્ટફિંગ ઠંડુ પડે છે ત્યાં સુધી આપણે તેલ ગરમ મૂકી લીધું છે, અને પછી આપણે આ રીતે એક મોટી ભાખરી વણી લેવાની છે। આ રીતે થોડીક થીક રાખવાની છે, બહુ પાતળી નથી કરવાની। અને હવે આપણે એની ઉપર સ્ટફિંગ આપણું સ્પ્રેડ કરી લઈશું। તમે જોઈ શકો છો સ્ટફિંગની કન્સિસ્ટન્સી બસ આવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે। અને જો કદાચ તમને મકાઈના ચેવડાની રેસીપી ના ખબર હોય તો હું તમને ખાલી કહી દઉં છું કે મકાઈને છીણી અને કાં તો મિક્સરમાં ક્રશ કરીને અમેરિકન મકાઈને, અને પછી એને આપણે તેલનો વઘાર કરી અને એમાં લીલા મરચાં, તજ, લવિંગનો વઘાર કરવાનો છે। લીલા મરચાં ફાઇનલી ચોપ કરવાના છે, અને વઘાર કરીને પછી એમાં મકાઈનું છીણ એડ કરી દેવાનું છે અને એને ચડવા દેવાનું છે ઢાંકીને। ચડે એટલે આપણે એમાં 2 થી 3 ચમચી ખાંડ અને લીંબુનો રસ એડ કરી દેવાનો છે। આ રીતે આપણે એની રોલ વાળી લેવાનો છે ભાખરવડીનો, અને એને દબાઈને ઇવનલી શેપ આપી દેવાનો છે। અને હવે એને ભાખરવડીના શેપમાં આપણે કટ કરી લઈશું। આ ભાખરવડી મેં એક વખતે બહાર રેસ્ટોરન્ટમાં ખાધી હતી તો મને ખૂબ જ ભાવી હતી, એટલે ત્યારે મેં નક્કી કર્યું કે લાવો આપણે પણ ઘરે ટ્રાય કરીએ, અને ખરેખર સ્વાદમાં ખૂબ જ સરસ બની છે આ ભાખરવડી। હવે મેં અહીંયા આગળ મેદાની સ્લરી બનાવી છે। એમાં આપણે ભાખરવડીના જે બંને સાઈડે સ્ટફિંગ દેખાય છે એ ભાગને ડીપ કરી લેવાના છે કે જેથી આપણું સ્ટફિંગ બહાર નીકળી ના જાય, અને પછી આપણે એને તળી લેવાની છે મીડિયમ સ્લો ફ્લેમ પર। આ રીતે આપણે એને શેલો ફ્રાય નથી કરવાની, ડીપ ફ્રાય કરવાની છે। આપણી ભાખરવડી તળાઈ રહી છે, તમે જોઈ શકો છો। આ ભાખરવડી સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી હોય છે। ચણાના લોટની જે હોય છે આપણને થોડી તીખીને એવી લાગતી હોય ગરમ મસાલાને એના લીધે, પણ આનો ટેસ્ટ એકદમ માઇલ્ડ હોય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો હવે આપણે મિત્રો સર્વ કરી લઈએ। તમને જો મારી રેસીપી પસંદ આવતી હોય તો મારા આવા નવા વધારે વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો તમને મારી આવી બધી અલગ અલગ રેસીપી મળતી રહેશે। તો મિત્રો તમે પણ બનાવજો, તમારા ઘરે ચોક્કસથી આ ટ્રાય કરજો। સ્વાદમાં ખૂબ જ સરસ એવી મકાઈની ભાખરવડી જે નાસ્તામાં ખૂબ જ સરસ લાગે છે।